નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ ભાષા પલાસ દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2024 અને 25નું હાલ જે પરીક્ષા લેવાઈ એ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું. તો તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે તમારે પલાસની અંદર 40માંથી કેટલા માર્ક્સ મળેલા છે. તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 4 માર્ક્સના હતા. એમાં પહેલો પ્રશ્ન હતો કે અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી લીધા? તો જવાબ આવશે જયદ્રથે. બીજું, આનંદીએ ખુરશી નીચેથી મળેલા 2 રૂપિયાનું શું કર્યું? સ્ત્રી ડૉક્ટરને પરત આપ્યા. નંબર 3, કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? શેરી સુધી. અને નંબર 4, સાપુતારામાં કઈ નદી પર બંધ બાંધી વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે? તો સર્પગંગા. હવે બ, એની અંદર તમારે ખાલી જગ્યા આપી હતી અને ખાલી જગ્યા તમારે બ્રેકેટમાંથી જોઈને લખવાની હતી અને બ તમારે 2 માર્કનો હતો. તો પહેલી છે કે ડાંગના જંગલોમાં પુષ્કર વાસ થાય છે. બીજું, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. હવે ક, એની અંદર ખોટા વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. ક તમારે 2 માર્કના પૂછાયા હતા. એમાં પહેલું છે કે નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. બીજું, શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. હવે પ્રશ્ન 2, એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 તમારે 8 માર્કનો પૂછાયો હતો. એમાં પહેલો પ્રશ્ન કે સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? તો સઢ વાયરાથી એટલે કે પવનથી ભર્યા ફૂલ્યા છે. નંબર 2, અપરાજેય પાઠના લેખકનું નામ શું છે? ધ્રુવ ભટ્ટ. નંબર 3, લેખકના ગોળ લેખકને આંજણીનો 100 ઉપાય બતાવે છે. ઇલાયચીને ઘીમાં ઘસી આંજણીને ચોપડવાનું કહે છે. નંબર 4, ધોરો ક્યારે હરખાઈ ગયો? ધોરાનો માર ખાધા પછી ચોર નાસી ગયા ત્યારે ધોરો હરખાઈ ગયો. નંબર 5, આનંદીની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને શું કર્યું? તો આનંદીની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને તેમને ફીમાંથી વિદ્યાર્થીઓની યાદીમાં આનંદીનું નામ દાખલ કર્યું અને નોટો તથા ચોપડીઓનું ખર્ચ પોતે ભોગવવાનું નક્કી કર્યું. હવે પ્રશ્ન 6, બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈતું હશે, એટલા માટે બાળકને ઘરનું આંગણું નાનું લાગતું હશે. નંબર 7, ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોમાંથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. હવે નંબર 8, શેરીએ આવે સાદ કાવ્યના કવિનું નામ શું છે? તો રાજેન્દ્ર શાહ. હવે પ્રશ્ન 3 એની અંદર નીચેના વાક્યોમાં ખરા વાક્ય સામે રાઈટ અને ખોટા વાક્યો સામે રોંગની નિશાની કરો. પ્રશ્ન 3 તમારે 2 માર્કનો પૂછાયો હતો. તો તમે જોઈ શકો છો કે બંને સાચા વિધાનો હતા. હવે બ, નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે રાઈટની નિશાની કરો. તો બ પણ તમારે 2 માર્કનો પૂછાયો હતો. પહેલું છે ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું, જવાબ આવશે. બીજું, એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટે હિંમત મળવી. હવે કૌંસમાં આપેલ શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. તમારે 2 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ છે એ પ્રમાણે તમારે લખવાનું છે. પહેલું, અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે. બીજું, સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે લખવાનું હતું. તમે એ રીતે લખ્યું છે કે નહીં તમારે જોવાનું રહેશે. હવે ડ, ઉદાહરણ મુજબ આપેલા શબ્દોના વાક્યો બનાવીને લખો. ડ પણ તમારે 2 માર્કનું છે. ઉદાહરણ તમે જોઈ શકો છો એ પ્રમાણે કૂદતી કૂદતી. નૈનાનું છેલ્લું પેપર હોવાથી તે કૂદતી કૂદતી ઘરે આવી. અને બીજું, ઉડતી ઉડતી. ચકલી ઉડતી ઉડતી મારામાં ગઈ. હવે પ્રશ્ન 4 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પ્રશ્ન 4 તમારે 2 માર્કનો પૂછાયો હતો. ત્રિકા, દ્રષ્ટિ, રંજાડ, મર્દાનગી. તમે જોઈ શકો છો કઈ રીતે પૂછાયેલું છે અને કઈ રીતે લખવાની છે. હવે બ, એની અંદર સમાનાર્થી શબ્દો હતા. બ પણ તમારે 2 માર્કનો પૂછાયો હતો. નિરાશ તો શાંતિ, વિશ્વાસ તો ભરોસો, ચપકો તો દામ અને નિયમ તો રીત. હવે
ક એની અંદર વિરુદ્ધાર્થી શબ્દો હતા. ક પણ તમારે 2 માર્કનો હતો વિદ્યાર્થી મિત્રો. પહેલું છે વિદાય તો આવકાર, ડુકડી તો દૂર, કાયર તો વીર, નિરાંત તો ઉતાવળ. હવે ડ એની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ડ પણ તમારે 2 માર્કનો હતો. પહેલું છે વૃક્ષો અને વેલાઓથી થયેલી ઘટા તો કુંજ. બીજું કલાઈ અને સીસાની મેરુનીથી બનેલ ધાતુ તો કથિર. હવે પ્રશ્ન 5 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પ્રશ્ન 5 તમારે 2 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે પગને પાંખો આવી એટલે ઉત્સાહમાં આવી જવું. વાક્ય પ્રયોગમાં પ્રવાસનું નામ સાંભળતા બાળકોને પગે પાંખો આવી ગઈ. હવે બ નીચે આપેલા શબ્દો સંજ્ઞાનો કયો પ્રકાર છે તે લખો. બ પણ તમારે 2 માર્કનો છે. પહેલું ચોપડી તો જાતિવાચક સંજ્ઞા આવશે. સુખ તો ભાવવાચક સંજ્ઞા. હવે ક નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. ક પણ તમારે 2 માર્કનો પૂછાયો હતો. ગુણ તો સદગુણ, ગુણ તો થેલો અને કોથળો, સાંજ તો સંધ્યાકાર અને સાજ તો સાપગીર અને વસ્ત્રા ભુવન. હવે ડ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ડ પણ તમારે 1 માર્કનો છે. એકલો, કાટલા, કોથળો અને જંગ. ઈ નીચેના વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય અલગ તારવીને લખો. ઈ પણ તમારે 1 માર્કનો પૂછાયો હતો. વિશેષણમાં તાજી અને વિશેષ્યમાં યાદ આવશે હજી પોળની તાજી યાદ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, તમે મને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમારે પલાસની અંદર 40માંથી કેટલા માર્ક્સ આવેલા છે. ધન્યવાદ.